વાવ-થરાદ પંથકના ભાભરમાં પડેલા ભારે વરસાદને કારણે પણ સિસોદરા ગામે તંત્રની ઘોર બેદરકારી સામે આવી। જ્યાં રાધનપુર ભાભર નેશનલ હાઈવે પર આવેલા 50 વર્ષ જૂના નાના નાળાનો યોગ્ય નિકાલ ન કરાતા 400 હેક્ટર ખેતીની જમીનમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા। ગ્રામજનોનો ગંભીર આરોપ કંઈક એવો છે કે તાજેતરમાં જ રોડ રિપેરિંગ કરતા વખતે अन्य स्थलोए मोटा नाड़ा नाखवामां आव्या हता, परंतु आ मुख्य वहेण परना जूना नाड़ाने मात्र रिपेर करी अने कलर करी देवामां आव्यो हतो अने जेना कारणे कांकरेज तरफथी आवतुं वरसादी पाणी ए अटकी गयुं अने खेडूतोनुं 4000 कट्टा मगफळीनुं वावेतर बरबाद थई गयुं। लेखित रजूआतो छतां पण मोटुं बोक्स कन्वर्ट नाळुं न बनावतानी साथे तंत्रनी आ नीति सामे खेडूतोमां भारोभार रोष व्याप्यो। ભાભર તાલુકાના સિસોદરા ગામે પણ પાણીનો મોટા પ્રમાણમાં પ્રવાહ આવ્યો છે, જેને કારણે આપ જોઈ રહ્યા છો કે કેટલું પાણી વહી રહ્યું છે અને આ પાણી સિસોદરા ગામના તમામ ખેતરોમાં ફરી વળ્યું છે। મોટા પ્રમાણમાં ખેડૂતોના મગફળીનો પાક પણ ધોરાઈ ગયેલો છે। શું તકલીફ છે ગામમાં? તકલીફ તો આપણે આ નાળાની છે। તારી મોટો પ્રોબ્લેમ નાળાનો છે કે જે આ પાણી જે તમને દેખાય છે વિડીયો જો દેખાડો પાણી લગભગ 7 કિલોમીટર ઉપર ઘેરાવામાં પાણી છે આવ્યું બરાબર, અને લગભગ આમાં 50 ઘર ઉપર હશે ને, અને પશુપાલકો અને ખેતીવાડીમાં અત્યારે લગભગ 4000 કટ્ટા ઉપર મગફળી વાવેલી છે, એ બધી ફેલ જુવાર છે, આઈડા છે, બધું આધારી ફેલ થઈ ગયું। અને આ રજૂઆત સરપંચશ્રી અને ગામજને ઘણી રજૂઆત કરી છે, આ નાળાની પણ કોઈ સાંભળતું નથી। અત્યારે જે આ રોડ બન્યો હમણાં જ રોડ બન્યો છે નવો, આ લોકો જે ઉજનવાડાથી કરીને ભાભર સુધી બધા નવા ગરનાળા બન્યા છે, પણ અમારા જે સિસોદરાનો જે આ ગરનાળો હતો એમાં કોઈ ધ્યાન આપ્યું નથી। ભવિષ્યમાં પણ મોટી જાનહાનિ ના થાય એના માટે આ નાળું મોટું બનાવવાની જરૂરિયાત છે। ખાસ લોકોની માગી છે કે રોડનો આજે પાણીના નિકાલની સગવડ થાય તો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી। ભાભરથી સંદેશ ન્યૂઝ માટે ભારમલ માળી।